તો આજે છે રવિવાર, તો બંડી ઠીચીને ચોક તો જવું પડે, તો ફટાફટ પહોંચી જાઉં હું મારા માઈસી ઘેર. તો પહોંચ્યો તો અર્જણ એકલો જ ઘેર હતો. થોડી વાર પછી મળ્યા જૂના દોસ્તાર, પણ એ બેહી ના વધારે, જેમ કે પાણી જાય એટલે બૈરાન બીક હોય કે આવા ભળ જવાય બી હોય. પપ્પુ ઘેર હતો પણ મહાકાળી માતા નેજો લઈને નીકળી ગયો દર્શન કરવા. તો પછી ખાવાનો ટાઈમ થયો એટલે હાથ ધોઈને ખાવા બેસી ગયા. તો ચણાનું શાક, ઘઉંની રોટલી વાટકામાં લઈને જોબરી નાખ્યું. હવા એકદમ તેજ. તો મારા બહેને ને મારા બાપાને જવાનું હતું ડીશ, તો એ ગાડી લઈને આવ્યા હતા. તો પછી ચકુડો આવ્યો. હવે અમે થઈ ગયા 3 જણા. તો બાઇક ની ચાવી બાપાને આલી દીધી, ગાડીની ચાવી મેં લઈ લીધી. તો પછી ગાડીનો સેલ મારી નાખ્યો ને હેન્ડ બ્રેક ઉતારી નાખ્યો અને અમે નીકળી પડ જોઈ જવા. તો રસ્તામાં વિચાર કરી નાખ્યો ડાયરેક્ટ જીતા જશું બાલારામ. તો પછી બંડીઓ ઠીચીને ફરાડાર પહોંચી ગયા બાલારામ. તો પછી શિવના દર્શન કરો એ પેલા મોટો ઘંટ વગાડી નાખ્યો. તો ભીડ ઓછી હતી એટલે અમે શિવના દર્શન શાંતિથી મસ્ત કરી લીધા. હે ભોલેનાથ, મારી હાથે આવેલા 2 વાંઢા ઉપર લમણો રાખજો. તો દર્શન કરીને બહાર આવ્યા તો ઘડી વાર નદી જોઈ. તો પછી જંગલમાં ફરવા જાય ને થોડી બીક આવી એટલે પાછા વાળ્યા. અને પછી રમકડન દુકાને રક જગ કરીને 3 ગાડીઓ લઈ લીધી. અને પછી ઘરે હેડવાનો ટાઈમ તો એટલે ચકુડો અમાર થઈ ગયો પૂછ્યો. તો 3-4 નમકીન પડીકે લઈ લીધા. અને પછી અમે નેકડા વસમાં ગાડી ઉભી રાખીને પડીકા ઠપકાર્યા. તો ચકુડાને તો હજુ કે ભૂખ મરી નથી. 3-4 ખાધા પછી પણ વળી 7-8 નવા લેતા આવ્યા. એના પછી તો 3 જણે હરખર ઠપકાર્યો. તો પડીકા ઠપકારીને અમે ટાઈમસર ઘરે આવી ગયા. તો ઘરે આવ્યા તો પરવીન તો શેતર શેડતો હતો. અને ઘડી વાર તો મગફળી મારી જોડે શેડાય. એ જોઈને હું તો બંડી ઠીચી નીકળી ગયો ઘેર. જય માતાજી.